છોટાઉદેપુરની જવાહર નવોદય વિદ્યાલયના 18 બાળકોને ખોરાકી ઝેરની અસર થતાં પ્રશાસન દોડતું થયું। સંખેડાના બહાદરપુર ગામે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અંદાજે 18 બાળકોને ભોજન બાદ ઝાડા ઉલટી, તાવ, શરદી, ખાંસી થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું। તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે શાળાએ પહોંચી। આરોગ્ય વિભાગની ટીમે પાણી અને ખોરાકના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા। સમગ્ર મામલે ઇન્ચાર્જ આચાર્યએ શાળાનો બચાવ કર્યો અને ખોરાકી ઝેર નહીં પણ ખરાબ વાતાવરણને કારણે બાળકો બીમાર પડ્યા હોવાનો દાવો કર્યો। જેમાં 18 બાળકોને પેટમાં દુખાવો અને સામાન્ય વોમિટિંગ જેવા કેસો જોવા મળેલા હતા। તેથી અમે સ્થળ પર સારવાર ઉપલબ્ધ કરાવેલી છે। સાથે સાથે અન્ય બાળકોને પણ જે તકલીફ હતી અને તેમને પણ સારવાર આપેલી છે। જનરલી આમ જોવા જઈએ તો ઝાડા ઉલટીના કેસો હોય પણ આ ઉલટીના કેસો હતા, પણ તેમ છતાં 48 કલાક સુધી આ કેસો થઈ શકે છે અને 48 કલાકમાં કોઈ કેસો વધે નહીં તે માટે મેડિકલ ઓફિસરની ટીમ દિવસ દરમિયાન અને મેડિકલ ઓફિસરની ટીમ રાત દરમિયાન પણ અહીં કાર્યરત છે અને પરિસ્થિતિ અત્યારે एकदम कंट्रोल में है। संडे को बहुत सारे पेरेंट्स आए थे और पेरेंट्स खाना देके गए हैं और वो खाना बच्चे संडे को भी खा लिया और मंडे को भी खा लिया एटमॉस्फेयर की वजह से। बाहर से भी खाना आता है, हमारे अंदर का खाने से नहीं है। हमारा अंदर से खाने से नहीं है क्योंकि हम लोगों का अंदर का खाना बहुत ही हाइजीनिक कंडीशन में बनाते हैं।